બાવળાની સ્ત્રી શક્તિઓએ સિંદૂર યાત્રાનું આયોજન કરી સૈન્યના જવાનોને ઉત્સાહ વધાર્યો। ભાવનગરના પ્રજાવત્સલ રાજા શ્રી કૃષ્ણકુમારસિંહજીની 113મી જન્મજયંતિના રોજ ભાવનગરની સ્ત્રી સશક્તિઓને સૈન્યના જવાનોનો ઉત્સાહ વધારવા માટે થઈ તારીખ 19/5/2025ના રોજ ભવ્ય સિંદૂર યાત્રા કાઢવામાં આવી। સિંદૂર યાત્રા મોતીબાગ ટાઉન હોલથી શરૂ થઈ શહીદ સ્મારક ખાતે પૂર્ણ થઈ। ભાવનગર પૂર્વના ધારાસભ્ય સેજલબેન પંડ્યા, પૂર્વ સાંસદ ભારતીબેન શિયાળ, પૂર્વ ધારાસભ્ય વિભાવરીબેન દવે સહિત વિવિધ સમાજ અને વિવિધ સંસ્થા સાથે સંકળાયેલ ભાવનગરની સ્ત્રી શક્તિઓ દેશ માટે પણ કંઈક કરી છૂટવાની ભાવના સાથે હાથમાં તિરંગો, પગમાં જોમ અને વાણીમાં દેશભક્તિના સૂત્રોચ્ચાર સાથે અલૌકિક વાતાવરણ સર્જ્યું હતું। સૌભાગ્યનું પ્રતીક એવા સિંદૂરનું મહત્વ ભારતની સ્ત્રીઓને મન અને રૂહ હોય છે। ત્યારે કાળિયાબીડમાં રહેતા પહેલગામ આતંકી હુમલાના મૃતક પિતા, પુત્ર, પત્ની તેમજ માતા એવા કાજલબેન પરમાર પણ સિંદૂર યાત્રામાં ઉપસ્થિત રહ્યા। ઇરફાન સોલંકીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભાવનગર। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।